જૂનાગઢના પ્રિન્સિપાલનું વિવાદિત નિવેદન સામે આવ્યું। મહિલા કોલેજના પ્રિન્સિપાલનું વિવાદિત નિવેદન। પ્રિન્સિપાલ દિનેશ દધાણિયાનું જાહેરમાં નિવેદન। કોકરોચ પાર્ટીને ગણાવી દેશ વિરોધી, જંતર મંતર આંદોલનને ગણાવ્યું દેશ વિરોધી। દેશ અત્યારે કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે। પ્રિન્સિપાલના નિવેદનથી લોકોમાં ઉઠ્યો રોષ। નીટ પેપર લીક ગંભીર બાબત હોવાની ચર્ચા। તમે જાણતા હશો કે દેશમાં અત્યારે એક કટોકટીની પરિસ્થિતિ ઊભી થઈ છે। એક બહુ મોટો વર્ગ, બહુ મોટો રાષ્ટ્ર વિરોધી તત્વોનું દળ ઊભું થયું છે કે જે આ દેશને એન તેન પ્રકારે તોડવા માટે મથી રહ્યું છે। દેશ વિરોધી લોકો છે, જુદા જુદા નામથી, કોકરોચ પાર્ટી, કાગીડા પાર્ટી, આવી બધી પાર્ટીઓના નામથી વિદેશી ફંડિંગના આધારે આ દેશને નબળો પાડવા માટે પ્રયત્ન કરી રહ્યો છે। જંતર મંતર દિલ્હી ખાતે બહુ મોટું આંદોલન ચાલી રહ્યું છે। ખાસ કરીને યુવાનોને આંધો બનાવીને વિદેશી તાકાતો એના માટે ફંડિંગ આપે છે। ખટારાબંધ ખાનપાનની વસ્તુઓ વિદેશમાંથી આવે છે। ખટારાબંધ આ કોણ મોકલે છે? શા માટે મોકલે છે? આ એક બહુ ગંભીર પ્રશ્ન છે। આ દેશમાં બહુ સમય પછી એક પ્રબળ ઈચ્છા શક્તિ વાળી સ્થિર સરકાર પ્રાપ્ત થઈ છે। એને અસ્થિર કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે આ તત્વો। એટલે ખાસ કરીને દેશના યુવાનોએ આ વિષયને બરાબર સમજવો જોઈએ। નીટનું પેપર લીક થયું ગંભીર બાબત છે। જે કઈ દોષિતો હોય એને સજા થવી જોઈએ। ફરીથી નીટ લેવાય, રિઝલ્ટ આવી ગયું, એ વિદ્યાર્થીઓ પોતપોતાના અભ્યાસમાં પણ જતા રહ્યા, પણ એના નામ પર આ નીટ એક્ઝામ, નીટ પેપર લીક થયું છે એને આગળ કરીને ખાસ કરીને આ પ્રકારના રાષ્ટ્રને તોડનારા તત્વો, રાષ્ટ્રને ખોખલો કરનારા તત્વો બહુ મોટું આંદોલન ચલાવી રહ્યા છે। એની આપણને સૌને ખબર હોવી જોઈએ। જે સ્થિતિ બાંગ્લાદેશની થઈ છે, જે સ્થિતિ નેપાળની થઈ છે, એ સ્થિતિ ભારતની કરવા માટે પ્રયત્નો આ લોકો કરી રહ્યા છે। આપણા માટે રાષ્ટ્ર પ્રથમ છે। આ રાષ્ટ્રને નબળો પાડે એવી કોઈ વ્યક્તિઓને કે કોઈ મુવમેન્ટને આપણે ચલાવી લેવાના મતમાં નથી। આપણા માટે આ રાષ્ટ્ર મહત્વનું છે। આ રાષ્ટ્ર આર્થિક રીતે મજબૂત થાય, આ રાષ્ટ્ર વિશ્વગુરુ બને એ મહત્વનું છે। પણ આવું ન થાય એના માટેના આ તત્વો પ્રયત્નો કરી રહ્યા છે। એને જાણજો, સમજજો અને સાચી વાતોથી અવગત થજો એવી મારી આપ સૌને વિનંતી છે। ધન્યવાદ। ભારત માતા કી।